તાજેતરમાં વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં હરણી બોટકાંડમાં આરોપી એવા ગોપાલ શાહની હાજરીને લઈને આમ આદમી પાર્ટીએ પાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણી તળાવ ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના વાલીઓ જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા। જ્યારે બીજી તરફ આજ બોટકાંડમાં આરોપી એવા ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જે ખૂબ જ શરમજનક છે, જેથી આ મામલે અમારો સખત વિરોધ છે। આજે મ્યુનિસિપલ કમિશનરને અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આવેદનપત્ર પછી એક તમારા સાથે વાતચીત કરી રહ્યા છીએ। સૌથી પહેલો અમારો એક મુદ્દો એ હતો કે ભાજપ અને આ તંત્ર એ લોકોની તંત્ર એટલે કે આ જે ભાજપ સરકારનો જે બ્યુરોક્રેટ છે એ તંત્ર એ લોકોની દોહરી એમના માપદંડ છે લોકો માટે। તમને કદાચ યાદ હશે કે આજથી થોડા સમય પહેલાં જ્યારે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આપણે ગૃહમાં જ્યારે મુખ્યમંત્રી વડોદરા પધાર્યા હતા ત્યારે હરણીકાંડ બોટના જે પીડિતો હતા એમાંથી 2 મહિલા સંધ્યા અને સરલાબેન આ લોકો મુખ્યમંત્રીને એમને ન્યાય નથી મળ્યો એની રજૂઆત કરવા માટે ત્યાં ગયા હતા। ત્યારે મુખ્યમંત્રીએ એવું કહ્યું કે આ લોકો કોઈ ષડયંત્રના ભાગરૂપે અહીંયા આવ્યા છે, આ તમારી રીત ખોટી છે, તમે આવી રીતના પ્રોટોકોલ તોડીને તમે એવી રીતના આવી સભામાં તમે ના આવી શકો। અને એના પછી એ બંને બહેનોને 24 કલાક સુધી એમને ડિટેન કરીને ક્રાઇમ બ્રાન્ચવાળા રાખે, અથવા પછી જ્યારે પણ વડાપ્રધાન આવતા હોય કે મુખ્યમંત્રી શ્રી આવતા હોય ત્યારે એમના ઘર પાસે એમને નજરબંધ કરી દેવામાં આવે છે, નજરકેદ કરી દેવામાં આવે છે। જ્યારે હમણાં તાજેતરમાં જ 2-3 દિવસ પહેલાં જ્યારે મુખ્યમંત્રી વડોદરામાં પધાર્યા ત્યારે આ હરણી બોટકાંડનો એક આરોપી નામે ગોપાલ શાહ બરાબર છે, એ ખુલ્લેઆમ મુખ્યમંત્રીની સભામાં બેઠા છે। તો શું મુખ્યમંત્રીને એ પ્રોટોકોલ નથી દેખાયું કે એક આરોપી આવી સભામાં એમની સભામાં આવીને બેઠો છે, જે એ બોટકાંડમાં ચાર્જશીટમાં એના પર માનવ વધનો કેસ દાખલ થયેલો હોય એ વ્યક્તિ આજે એમની સભામાં બેસે તો શું એ એમને એમ આવીને બેઠો છે? તંત્ર દ્વારા એને જ્યાં સુધી કોઈ એમને આમંત્રણ પત્રિકા ના પાઠવે ત્યાં સુધી એવી કોઈ વ્યક્તિ આવતી નથી। તો શું તંત્રની આ બેવડી નીતિ નથી? આ ભાજપના ખેલમાં પીડિતો જેલમાં અને આવા આરોપીઓ સાહેબની સભામાં આ ક્યાં સુધી ભાજપને આવી રીતના બરદાસ્ત કરીશું? હું વડોદરાવાસીઓને કહેવા માગું છું કે જાગો, તમારી અંતરાત્મા ક્યારે જાગશે? આવી બેવડી નીતિથી 35 વર્ષને ભ્રષ્ટાચાર અને લૂંટ સિવાય ભાજપે કશું આપ્યું નથી। એ માટે આજે આમ આદમી પાર્ટીએ આ પ્રેસ કોન્ફરન્સ કરી છે।